નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 2025ના ભારતના મુખ્યમંત્રી અને રાજ્યપાલો વિશે। આ એક એવો ટોપિક છે જેમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને આ વિડીયો પૂરો જોયા પછી તમારે પણ તમારી એક્ઝામમાંથી 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે નાયબ સિંહ સૈની। નાયબ સિંહ સૈની એ હરિયાણાના મુખ્યમંત્રી સતત બીજી વખત બન્યા છે। વાત કરીએ મિત્રો હરિયાણાની, તો હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે। હરિયાણાને રાજ્યનો દરજ્જો 1 નવેમ્બર 1966ના રોજ મળ્યો હતો। હરિયાણાની રાજધાની એ ચંદીગઢ છે। લોકસભા બેઠકો એ 10 અને રાજ્યસભા બેઠકો 5 અને વિધાનસભા બેઠકો એ 90 છે। અને મિત્રો રાજ્યપાલની વાત કરીએ તો હરિયાણાના રાજ્યપાલ છે બરાંડુ દત્તાત્રેય, જેની ઇમેજ પણ તમે અહીંયા જોઈ શકો છો। પ્રશ્ન નંબર 2, મહારાષ્ટ્રના ત્રીજી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે દેવેન્દ્ર ફડણવીસ। દેવેન્દ્ર ફડણવીસ એ મહારાષ્ટ્રના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી એ સત્તાધારી પાર્ટી છે। મહારાષ્ટ્રને રાજ્યનો દરજ્જો એ 1 મે 1960ના રોજ મળ્યો હતો। તેની રાજધાની છે મિત્રો મુંબઈ અને લોકસભા બેઠકો 48, રાજ્યસભા બેઠકો 19 અને વિધાનસભા બેઠકો એ 288 છે। વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રના રાજ્યપાલની, તો મહારાષ્ટ્રના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનો છે એકનાથ શિંદે અને અજીત પવાર। પ્રશ્ન નંબર 3, ઓડિશાના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે મોહન ચરણ માંઝી। મોહન ચરણ માંઝી એ ઓડિશાના નવા મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો ઓડિશાની, તો ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે અને ઓડિશાની સ્થાપના એ 1 એપ્રિલ 1936ના રોજ થઈ હતી। તેની રાજધાની મિત્રો ભુવનેશ્વર છે અને ઓડિશાની લોકસભા બેઠક 21, રાજ્યસભા બેઠક 10 અને વિધાનસભા બેઠક 147 છે। વાત કરીએ મિત્રો ઓડિશાના રાજ્યપાલની, તો ઓડિશાના રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કુંભપતિ। પ્રશ્ન નંબર 4, આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ચંદ્રબાબુ નાયડુ। ચંદ્રબાબુ નાયડુ એ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો આંધ્રપ્રદેશની, તો આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી એ રૂલિંગ પાર્ટી છે। આંધ્રપ્રદેશની સ્થાપના એ 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી। તેની રાજધાની છે મિત્રો અમરાવતી અને આંધ્રપ્રદેશની લોકસભા બેઠક છે 25, રાજ્યસભા બેઠક છે 11 અને વિધાનસભા બેઠક 175 છે। વાત કરીએ મિત્રો આંધ્રપ્રદેશના રાજ્યપાલની, તો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે એસ અબ્દુલ નઝીર। પ્રશ્ન નંબર 5, અરુણાચલ પ્રદેશના ત્રીજી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે પ્રેમા ખાંડુ। પ્રેમા ખાંડુ એ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો અરુણાચલ પ્રદેશની, તો અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી એ રૂલિંગ પાર્ટી છે। અરુણાચલ પ્રદેશની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી। તેની રાજધાની છે મિત્રો ઈટાનગર, લોકસભા બેઠક છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક એ 60 છે। વાત કરીએ મિત્રો અરુણાચલ પ્રદેશના રાજ્યપાલની, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પારનાઈક। પ્રશ્ન નંબર 6, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો સૌને ખબર છે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ। વાત કરીએ મિત્રો ગુજરાતની, તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી એ સત્તાધારી પાર્ટી છે। ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। તેની રાજધાની છે ગાંધીનગર, લોકસભા બેઠક છે 26, રાજ્યસભા બેઠક છે 11 અને વિધાનસભા બેઠક એ 182 છે। વાત કરીએ મિત્રો ગુજરાતના રાજ્યપાલની, તો ગુજરાતના રાજ્યપાલ એ આચાર્ય દેવવ્રત છે। પ્રશ્ન નંબર 7, સિક્કિમના બીજી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે પ્રેમસિંહ તમંગ। પ્રેમસિંહ તમંગ એ સિક્કિમના બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ મિત્રો સિક્કિમની, તો સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટી એ સિક્કિમમાં સત્તાધારી પાર્ટી છે। સિક્કિમનું ભારતમાં વલણીકરણ એ 16 મે 1975ના રોજ થયું હતું। તેની રાજધાની છે ગંગકોટ અને લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક એ 32 છે। વાત કરીએ સિક્કિમના રાજ્યપાલની, તો સિક્કિમના રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર। પ્રશ્ન નંબર 8, ઝારખંડના ચોથી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે હેમંત સોરેન। હેમંત સોરેન એ ઝારખંડના ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ મિત્રો ઝારખંડની, તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે। ઝારખંડની રચના એ 15 નવેમ્બર 2000ના રોજ થઈ હતી। ઝારખંડની રાજધાની છે રાંચી અને લોકસભા બેઠક છે 14, રાજ્યસભા બેઠક છે 6 અને વિધાનસભા બેઠક એ 82 છે। વાત કરીએ મિત્રો ઝારખંડના રાજ્યપાલની, તો ઝારખંડના રાજ્યપાલ છે સંતોષ ગંગવાર। પ્રશ્ન નંબર 9, તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે રેવંત રેડ્ડી। રેવંત રેડ્ડી એ તેલંગાણાના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો તેલંગાણાની, તો તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે।
તેલંગાણાની સ્થાપના એ 2 જૂન 2014ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો હૈદરાબાદ. લોકસભા બેઠક છે 17, રાજ્યસભા બેઠક છે 7 અને વિધાનસભા બેઠક એ 119 છે. વાત કરીએ તેલંગાણાના રાજ્યપાલની, તો તેલંગાણાના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. પ્રશ્ન નંબર 10, મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે મોહન યાદવ. મોહન યાદવ એ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી એ સત્તાધારી પાર્ટી છે. મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. તેની રાજધાની છે ભોપાલ અને લોકસભા બેઠક છે 29, રાજ્યસભા બેઠક છે 11 અને વિધાનસભા બેઠક એને 230 છે. વાત કરીએ મધ્યપ્રદેશના રાજ્યપાલની, તો મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ છગનભાઈ પટેલ. અને નાયબ મુખ્યમંત્રીની વાત કરીએ તો મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા. પ્રશ્ન નંબર 11, 9મી વખત બિહારના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે નીતિશ કુમાર. નીતિશ કુમાર એ બિહારના 9 વખત મુખ્યમંત્રી બની ગયા છે. વાત કરીએ મિત્રો બિહારની, તો બિહારમાં જનતા દળ પાર્ટી જેડીયુ એ સત્તાધારી પાર્ટી છે. બિહારની સ્થાપના 22 માર્ચ 1952ના રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો પટના અને લોકસભા બેઠક છે 40, રાજ્યસભા બેઠક છે 16 અને વિધાનસભા બેઠક 243 છે. વાત કરીએ બિહારના રાજ્યપાલની, તો બિહારના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. પ્રશ્ન નંબર 12, મિઝોરમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે લાલદુહામા. લાલદુહોમા એ મિઝોરમના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો મિઝોરમની, મિઝોરમમાં ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે અને મિઝોરમની સ્થાપના એ 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. મિઝોરમની રાજધાની છે મિત્રો આઇઝોલ. લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક એ 40 છે. અને મિઝોરમના રાજ્યપાલની વાત કરીએ તો મિઝોરમના રાજ્યપાલ છે વીકે સિંહ. પ્રશ્ન નંબર 13, ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ પુષ્કરસિંહ ધામી. પુષ્કરસિંહ ધામી એ ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે. ઉત્તરાખંડની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. તેની રાજધાની છે દહેરાદૂન. લોકસભા બેઠક છે 5, રાજ્યસભા બેઠક છે 3 અને વિધાનસભા બેઠક 71 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ. પ્રશ્ન નંબર 14, નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી નેફ્યુ રિયો. નેફ્યુ રિયો એ નાગાલેન્ડના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો નાગાલેન્ડની, તો નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે. નાગાલેન્ડની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો કોહિમા. લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક છે 60. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો નાગાલેન્ડના રાજ્યપાલ છે એલ ગણેશન. પ્રશ્ન નંબર 15, રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ભજનલાલ શર્મા. ભજનલાલ શર્મા એ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત કરીએ મિત્રો રાજસ્થાનની, તો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી એ સત્તાધારી પાર્ટી છે. રાજસ્થાનની સ્થાપના 30 માર્ચ 1949ના રોજ થઈ હતી. તેની રાજધાની છે જયપુર. લોકસભા બેઠક છે 25, રાજ્યસભા બેઠક છે 10 અને વિધાનસભા બેઠક છે 200. વાત કરીએ મિત્રો રાજસ્થાનના રાજ્યપાલની, તો મિત્રો રાજસ્થાનના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. પ્રશ્ન નંબર 16, કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સિદ્ધારમૈયા. સિદ્ધારમૈયા એ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત કરીએ મિત્રો કર્ણાટકની, તો કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે. કર્ણાટકની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. કર્ણાટકની રાજધાની છે મિત્રો બેંગલુરુ. લોકસભા બેઠક છે 28, રાજ્યસભા બેઠક છે 12 અને વિધાનસભા બેઠક એ 224 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. પ્રશ્ન નંબર 17, ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ હશે ઓપ્શન નંબર એ માણિક શાહ. માણિક શાહ એ ત્રિપુરાના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ત્રિપુરાની, તો ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે. સ્થાપના એ 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો અગરતલા. લોકસભા બેઠક છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક એ 60 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ત્રિપુરામાં રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ. પ્રશ્ન નંબર 18, છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે વિષ્ણુદેવ સાય. વિષ્ણુદેવ સાય એ છત્તીસગઢના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો છત્તીસગઢની, તો છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે.
છત્તીસગઢની સ્થાપના 1 નવેમ્બર 2000માં થઈ હતી. છત્તીસગઢની રાજધાની છે રાયપુર. લોકસભા બેઠક છે 11, રાજ્યસભા બેઠક છે 5 અને વિધાનસભા બેઠક એ 90 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો છત્તીસગઢના રાજ્યપાલ છે રામેન ડેકા. રામેન ડેકા એ છત્તીસગઢના રાજ્યપાલ છે. અને વાત કરીએ મિત્રો નાયબ મુખ્યમંત્રીની, તો છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી છે વિજય શર્મા અને અરુણ સાવ. પ્રશ્ન નંબર 19, હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સુખવિન્દરસિંહ સુક્ખુ. સુખવિન્દરસિંહ સુક્ખુ એ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત કરીએ મિત્રો હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. હિમાચલ પ્રદેશની સ્થાપના 25 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો શિમલા. લોકસભા બેઠક છે 4, રાજ્યસભા બેઠક છે 3 અને વિધાનસભા બેઠક 68 છે. વાત કરીએ મિત્રો હિમાચલના રાજ્યપાલની, તો હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. પ્રશ્ન નંબર 20, આસામના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે હિમંતા બિસ્વા શર્મા. હિમંતા બિસ્વા શર્મા એ આસામના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો આસામની, તો અસમમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. અસમની સ્થાપના થઈ છે મિત્રો 26 જાન્યુઆરી 1950ના રોજ. રાજધાની છે મિત્રો દિસપુર. લોકસભા બેઠક છે 14, રાજ્યસભા બેઠક છે 7 અને વિધાનસભા બેઠક 126 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. પ્રશ્ન નંબર 21, મેઘાલયના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કોનરેડ સંગમા. કોનરેડ સંગમા એ મેઘાલયના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો મેઘાલયની, તો મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. મેઘાલયની સ્થાપના 1 એપ્રિલ 1970ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો શિલોંગ. લોકસભા બેઠક છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક છે 60. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો મેઘાલયના રાજ્યપાલ છે CH વિજયશંકર. પ્રશ્ન નંબર 22, કેરળના મુખ્યમંત્રીનું શું નામ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પિનરાઈ વિજયન. પિનરાઈ વિજયન એ કેરળના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો કેરળની, તો કેરળમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. તેની રાજધાની છે તિરુવનંતપુરમ. લોકસભા બેઠક છે 20, રાજ્યસભા બેઠક છે 9 અને વિધાનસભા બેઠકો 140 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો કેરળના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર. પ્રશ્ન નંબર 23, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથ એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. એ મિત્રો ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે. ઉત્તર પ્રદેશની સ્થાપના 20 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો લખનઉ. લોકસભા બેઠકો છે મિત્રો 80, રાજ્યસભા બેઠક છે 31 અને વિધાનસભા બેઠકો 403 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. પ્રશ્ન નંબર 24, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું શું નામ છે? મિત્રો આમાં જવાબ આવશે મમતા બેનર્જી. મમતા બેનર્જી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. પશ્ચિમ બંગાળની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો કોલકાતા. લોકસભા બેઠક છે 42, રાજ્યસભા બેઠક છે 16 અને વિધાનસભા બેઠકો છે 294. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે ડૉક્ટર CV આનંદ બોઝ. પ્રશ્ન નંબર 25, ગોવાના મુખ્યમંત્રીનું શું નામ છે? મિત્રો જવાબ આવશે પ્રમોદ સાવંત. પ્રમોદ સાવંત એ ગોવાના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ગોવાની, તો ગોવામાં ભારતીય જનતા પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. ગોવાની સ્થાપના 30 મે 1987ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો પણજી. લોકસભા બેઠક છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠકો 40 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ગોવાના રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. પ્રશ્ન નંબર 26, મણિપુરના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, એન બિરેન સિંહ. એન બિરેન સિંહ એ મણિપુરના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો મણિપુરની, તો મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી એ રૂલિંગ પાર્ટી છે. સ્થાપના થઈ હતી 21 જાન્યુઆરી 1972ના રોજ. રાજધાની છે ઇમ્ફાલ અને મણિપુરની લોકસભા બેઠક છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠકો 60 છે. વાત કરીએ મણિપુરની રાજ્યપાલની, તો મણિપુરના રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. પ્રશ્ન નંબર 27, તમિલનાડુના મુખ્યમંત્રીનું શું નામ છે? તો મિત્રો જવાબ આવશે મુથુવેલ કરુણાનિધિ સ્ટેલિન.
પુથુવેલ કરુણાનિધિ સ્ટેલિન એ તમિલનાડુના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો તમિલનાડુની, તો તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. તમિલનાડુની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો ચેન્નાઈ. લોકસભા બેઠક છે 39, રાજ્યસભા બેઠકો છે 18 અને વિધાનસભા બેઠકો એ 234 છે. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો તમિલનાડુના રાજ્યપાલ છે RN રવિ. ઇમેજમાં તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 28, પંજાબના મુખ્યમંત્રીનું શું નામ છે? તો મિત્રો જવાબ આવશે ભગવત માન. ભગવત માન એ પંજાબના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો પંજાબની, તો પંજાબમાં આમ આદમી પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. સ્થાપના થઈ હતી પંજાબની 1 નવેમ્બર 1966ના રોજ. રાજધાની છે મિત્રો ચંદીગઢ. લોકસભા બેઠક છે 13, રાજ્યસભા બેઠક છે 7, વિધાનસભા બેઠકો છે 117. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો પંજાબમાં રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. તો મિત્રો રાજ્યોની આપણે વાત કરી લીધી અને હવે વાત કરીશું આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોની. તો પ્રશ્ન નંબર 29, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર A, ઓમર અબ્દુલ્લા. ઓમર અબ્દુલ્લા એ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ 16 ઓક્ટોબર 2024ના રોજ શ્રીનગરમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સુરેન્દ્ર કુમાર ચૌધરીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 30, નવી દિલ્હીના મુખ્યમંત્રીનું શું નામ છે? તો મિત્રો આમાં જવાબ આવશે આતિશી માર્લેના. આતિશી માર્લેના એ નવી દિલ્હીના મુખ્યમંત્રી છે. પ્રશ્ન નંબર 31, પુડુચેરીના મુખ્યમંત્રીનું શું નામ છે? તો મિત્રો આમાં જવાબ આવશે એન રંગાસામી. એન રંગાસામી એ પુડુચેરીના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો પુડુચેરીની, તો પુડુચેરીની સ્થાપના 1 નવેમ્બર 1954ના રોજ થઈ હતી. રાજધાની છે મિત્રો પુડુચેરી. લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને પુડુચેરીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસ પાર્ટી એ સત્તાધારી પાર્ટી છે. પ્રશ્ન નંબર 32, અંદમાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરનું શું નામ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર C, દેવેન્દ્ર કુમાર જોશી. દેવેન્દ્ર કુમાર જોશી એ અંદમાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર છે. વાત કરીએ અંદમાન નિકોબારના ટાપુઓની, તો તેની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે પોર્ટ બ્લેર. પ્રશ્ન નંબર 33, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરનું શું નામ છે? તો મિત્રો જવાબ આવશે BD મિશ્રા. BD મિશ્રા એ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો લક્ષદ્વીપના પ્રશાસકનું શું નામ છે? તો મિત્રો જવાબ આવશે પ્રફુલ્લ ખોડા પટેલ. પ્રફુલ્લ ખોડા પટેલ એ લક્ષદ્વીપના પ્રશાસક છે. નેક્સ્ટ વાત કરીએ દાદરાનગર હવેલી અને દીવ દમણના પ્રશાસકનું શું નામ છે? તો મિત્રો આમાં પણ જવાબ આવશે પ્રફુલ્લ પટેલ. પ્રફુલ્લ પટેલે દાદરાનગર હવેલી, દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે કાર્ય કરી રહ્યા છે. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ હતો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.